સાથે હું છું હિનલ। થોડીવારમાં જાહેર થશે એક્ઝિટ પોલ। સમાચાર સામે આવી રહ્યા છે। થોડીવારમાં જ પરિણામ પહેલા એક્ઝિટ પોલ સામે આવશે। તો જુઓ પરિણામ પહેલા એક્ઝિટ પોલ મંતવ્ય ન્યૂઝ પર। થોડીવારમાં જાહેર થશે એક્ઝિટ પોલ। આ વખતે કોની સરકાર બનશે? દેશમાં કોને મળશે કેટલી બેઠક? થોડીવારમાં જુઓ મંતવ્ય ન્યૂઝ પર એક્ઝિટ પોલ। ગુજરાતમાં કોને કેટલી બેઠક? ક્ષત્રિય આંદોલન ભાજપને કેટલું નડશે? તો ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થયું હતું। 4 જૂને ગુજરાતમાં મત ગણતરી થશે। પરિણામો જાહેર થશે થોડીવારમાં જ। એક્ઝિટ પોલ જુઓ। દેશમાં કોને મળશે કેટલી બેઠક? ગુજરાતમાં કોને કેટલી બેઠક મળશે? જુઓ પરિણામ પહેલા એક્ઝિટ પોલ। થોડીવારમાં જાહેર થશે એક્ઝિટ પોલ। આ વખતે કોને સરકાર બનશે? કોને કેટલી બેઠક મળશે? દેશમાં કોને મળશે કેટલી બેઠક? તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, થોડીવારમાં જ એક્ઝિટ પોલ જાહેર થશે, શું કહેશો? જે પ્રમાણે દેશની અંદર લોકસભાનું જે ઇલેક્શન હતું જેનો છેલ્લો ફેઝ હતો તેનું મતદાન જે તે પૂર્ણ થવાના આરે છે। સાથે સાથે હવે થોડી ક્ષણોની અંદર એક્ઝિટ પોલ જે છે તે જાહેર થવાનો છે। એક્ઝિટ પોલ એટલે કે સામાન્ય ગણિત સાથેનું જે સર્વે જે અલગ અલગ જે સંસ્થાઓ કરતી હોય છે તે સંસ્થાના જે સર્વેના આંકડા જે છે તે હોય છે। જે પ્રમાણે સામાન્ય લોકોને આ મામલેના પ્રશ્નો પૂછવામાં આવે છે। અલગ અલગ રાજ્યોની અંદર જે પરિબળો કામ કર્યા હશે તેને લઈને જે સર્વે કરતી કંપની અને મીડિયા કંપનીઓ જે છે જે સર્વે કરતી હોય છે આ તમામ લોકોને એક પ્રશ્નાવલી તૈયાર કરે છે અને ત્યારબાદ સામાન્ય લોકો સાથે આ મામલે ચર્ચા કરે છે। તે બાદ એક જે આંશિક આંકડો જે છે જાહેર કરે છે કે ટેન્ટેટિવ જે ડેટા છે તે કલેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, જેની અંદર કોની કેટલી સીટ હોઈ શકે તે મામલે ચર્ચા થતી હોય છે। સાથે સાથે એક આંકડો જે છે જાહેર થાય છે કે જે રાજકીય પક્ષો જે પહેલેથી જે દાવા કરતા હતા તેમાં દાવામાં કેટલા તેઓ સફળ થવાના છે અને સાથે સાથે જે રાજકીય પક્ષોના દાવા અને સાથે જ જે સર્વે કરતી જે સંસ્થા છે તેના દાવા છે બંને તેને સરખામણી કરવામાં આવે છે। જે પ્રમાણે અત્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ રાજ્યોના જે સમીકરણો જે થયા છે તેને લઈને જે પ્રશ્નાવલી જે તૈયાર કરી ત્યારબાદનો જે સર્વે અને સર્વે બાદના જે આંકડા છે તે ટૂંક જ સમયની અંદર જાહેર થવાના છે। ત્યારે તમામ જે રાજ્ય છે તેની સામે એક ચિત્ર છે તે ચિત્ર થોડું સ્પષ્ટ થઈ જશે કે છેલ્લા કેટલાય સમયથી જે ઇલેક્શન જે 7 ફેઝની અંદર ચાલ્યું હતું અને સાથે સાથે પોતાના સાંસદો કેવા આવશે તેને લઈને લોકસભામાં કોની સરકાર બનશે તે અંગેનો પણ એક જે આછો પાતળો ચિતાર જે છે તે તૈયાર થઈ જવાનો છે। સાથે 4 જૂને જ્યારે પરિણામ થશે ત્યારે એકદમ સ્પષ્ટ ચિત્ર થઈ જશે। હાલ જે ટેન્ટેટિવ આંકડા જે છે તે જાહેર થવાના છે એટલે કે 542 જેટલી જે સીટો રહેલી છે તેની ઉપર જે પ્રમાણે દાવા કરવામાં આવે છે, કોઈએ પોતાની સરકાર બનાવવાના કોંગ્રેસે દાવા કર્યા છે તો ભાજપે 400 સીટો સાથે જીતની જે આશા છે અને સાથે સરકાર બનાવવાની જે વાતો કરે છે। તો ઘણા બધા બીજા રાજ્યોની અંદર પણ જે દાવેદારી કરવામાં આવે છે કે અમારી સરકાર બનશે, વિપક્ષની સરકાર બનશે, આ જે મોટા મોટા વાયદા અને સાથે પ્રચાર અને પ્રસાર જે કરવામાં આવ્યું છે તેનું જે એક આંશિક પરિણામ જે છે તે હવે એક્ઝિટ પોલની અંદર જોવા મળશે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 26માંથી જે 26 બેઠકો છેલ્લા 10 વર્ષ એટલે કે 2 ટર્મથી ભાજપના ફાળે છે। તેની અગાઉ પણ જો વાત કરવામાં આવે આગળના વર્ષે તો તેની અંદર પણ જે રાજ્યની જે સીટો હતી તેની અંદર જે સર્વે કરતી જે 5 અલગ અલગ કંપનીઓ છે તેણે સર્વે કર્યો હતો તેની અંદર કોઈક સર્વે કોંગ્રેસને 7 સીટો આપેલી, કોઈ 10 સીટો આપેલી, કોઈ 15 સીટો આપેલી હતી, પરંતુ ત્યારનું પરિણામ જે છે તે ભાજપને 15 અને કોંગ્રેસને 11 સીટો મળી હતી। ત્યારબાદનું જે પરિણામ છે તે છેલ્લા 2 ટર્મથી એટલે કે 14 અને 19માં 26માંથી 26 જે સીટો છે તે જે ભાજપના ફાળે ગઈ હતી। ત્યારે ફરી વખત હેટ્રિક કરવાની જે વાત છે ભાજપ દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે ત્યારે ત્રીજી વખત 26માંથી 26 આવશે કે કેમ તે અંગેનું પણ જે એક પરિણામ જે છે તે સર્વેના આંકડા પ્રમાણે કરવામાં આવે છે। 5 જે સર્વેના આંકડા છે તેની અંદર 26માંથી 26 બેઠકો છે તે ભાજપના ફાળે જાય તે પ્રમાણેનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે। આ સાથે જ અત્યારે જો ફેક્ટરની વાત કરવામાં આવે તો ચૂંટણી સમય દરમિયાન જ્યારે ક્ષત્રિય આંદોલન જે હતું
મહિલા અસ્મિતા માટેનું ખાસ કરીને તે મહત્વનો ભાગ ભજવી શકે છે। આ સાથે જ ઉત્તર ગુજરાતની અંદર જે જાતિવાદી સમીકરણો છે ખાસ કરીને તે પણ ક્યાંક ભાજપને નુકસાન કરી શકે એવું હતું। આ તમામ જે પરિબળો છે અને સાથે સાથે જ જે સ્થાનિક પ્રશ્નો જે છે તેને લઈને પણ જે મતદાન જે થયું છે, આ તમામ જે મુદ્દાઓ છે ત્યારે આ તમામ મુદ્દાઓના જે પ્રશ્નાવલી બાદનું એક સર્વે કરવામાં આવ્યો છે। આ જ રીતે દેશના અલગ અલગ ખૂણાઓની અંદર પણ જે આ પ્રમાણે જે સર્વે કરવાની હાથ ધરવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળની અંદર પણ ઘણા બધા જે મુદ્દાઓ છે, ફેક્ટર છે તે કામ કર્યા હતા અને તેને લઈને પણ સર્વે કરવામાં આવ્યો હતો। ત્યાં પણ જે ભાજપ જે છે તે સારી સરસાઈથી લીડ સાથે જીતવાની જે એક આંકડો જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે દેશના જે મોટા મોટા રાજ્યો છે અને ખાસ કરીને યુપીની અંદર પણ એક સારી જીત સાથે પણ ભાજપ આવવાનું છે। પંજાબની અંદર પણ જે આંકડો છે તે ભાજપ તરફી વધારે દેખાઈ રહ્યો છે। એટલે કે આ સર્વેના જે આંકડા છે, એક્ઝિટ પોલના આંકડા જે જાહેર થવાના છે તેની અંદર આ પ્રમાણે જે ટેન્ટેટિવ જે માળખું છે તે તૈયાર કર્યું છે અને ટૂંક જ સમયની અંદર આ જે સમગ્ર આંકડો છે તે જાહેર થવાનો છે। જી તો જી મેહુલ, આ વખતે જ ગુજરાતમાં કોને કેટલી બેઠક મળશે, સૌ કોઈના મનમાં સવાલો ઊભા થયા છે। આજે જે પ્રમાણે મેં કહ્યું કે ગુજરાતની અંદર જે સમીકરણોની વાત કરી, ક્ષત્રિય આંદોલન હતું, સાથે જાતિવાદી સમીકરણો અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતની અંદર પણ કોંગ્રેસને ક્યાંક પોતાની જે સીટો જીતવાની એક આશા હતી, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રથમ જે સીટ જે છે તે બિનહરીફ થઈ ગયો છે ભાજપ। એટલે કે 25 સીટોનું જે પરિણામ છે તે આવવાનું છે। કોંગ્રેસ જે છે તે સુરતની અંદર માર ખાઈ ગયું છે। એટલે કે એક આશા જે અત્યારે હાલ તેઓને જે દેખાઈ રહી છે તે ઉત્તર ગુજરાતની અંદર અને પાટણ જે છે ત્યાં, અને તેઓને કોંગ્રેસે જે વારંવાર પોતાની તમામ સભાઓની અંદર 10 સીટો જીતવાની જે એક આશા વ્યક્ત કરી છે, તો ભાજપે 26માંથી 26 બનાવીને હેટ્રિક કરવાની જે એક વાત છે તે હંમેશા કરતો આવ્યું છે। એટલે કે 26માંથી 26 આવે તેવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે। રાહુલ ગાંધીએ પણ 10 સીટો જે ગુજરાતમાંથી જીતશે તેવી જે એક આશા છે વ્યક્ત કરી હતી, પરંતુ પરિબળો જે છે અને મતપેટીની અંદર જે પ્રમાણે મતદારોએ પોતાનો મત કોને આપ્યો છે તેનું પરિણામ 4 જૂને આવવાનું છે। પરંતુ હાલ જે માહિતી જે સામે આવી છે એ 26માંથી 26 જે બેઠકો છે તે ભાજપ તરફી જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થઈ ગયું છે। પહેલા આજે લોકસભાની ચૂંટણીના 7મા તબક્કાનું મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવશે। થોડી વારમાં જ જાહેર થશે એક્ઝિટ પોલ। ગુજરાતમાં કોને કેટલી બેઠક મળશે, ક્ષત્રિય આંદોલન ભાજપને કેટલું નડશે, તો 4 જૂને ગુજરાતમાં મત ગણતરી થશે। આ વખતે કોની સરકાર બનશે, સૌ કોઈના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે। કોંગ્રેસ થશે 100 બેઠકને પાર, ઇન્ડિયા ગઠબંધનની બનશે સરકાર, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। થોડી વારમાં જુઓ મંતવ્ય ન્યૂઝ પર એક્ઝિટ પોલ, જુઓ પરિણામ, પહેલા એક્ઝિટ પોલ।